નમસ્કાર મિત્રો, ચોમાસાના ઢોલ વાગ્યા અને બંગાળની ખાડીમાં અત્યારે એક મોટું ચક્રવાતી પરિભ્રમણ મિત્રો ઊભું થયું છે, જેના કારણે આવનારી 48 કલાકની અંદર અંદમાન નિકોબાર ટાપુ અને દક્ષિણી બંગાળની ખાડીમાં સત્તાવાર રીતે મિત્રો ભારતીય હવામાન વિભાગના ચોમાસાની કરી શકે છે આગાહી। અને મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અંદમાન નિકોબાર ટાપુ અને બંગાળની ખાડીના લો પ્રેશરના કારણે ચોમાસું બેસી ગયાને લઈને ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે 16 મે પહેલા આ વિસ્તારમાં ચોમાસું બેસી ગયાની જાહેરાત કરશે હવામાન। એટલું જ નહીં, આ વખતે ચોમાસું વહેલું બેસવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે। ત્યારે જાણીશું આપણે આ વિડીયોમાં શું ગુજરાતની અંદર ચોમાસા પહેલા કોઈક વરસાદ કે વાવાઝોડું આવશે કે નહીં, કારણ કે 1 જૂન પહેલા કેરળની અંદર ચોમાસું બેઝિક ખાસ કરીને સંભાવના રહેશે। ત્યારે આજના આ વિડીયોની અંદર જાણીશું અત્યારે કયું નક્ષત્ર ચાલી રહ્યું છે, આ વખતના ચોમાસાના નક્ષત્રની અંદર કયા વાહન સાથે આ વખતે ચોમાસું જોવા મળવાનું છે। ત્યારે બીજી તરફ કૃતિકા નક્ષત્રની અંદર શું અત્યારે કોઈ વરસાદની સંભાવના છે કે પછી કેમ નહીં, વાવાઝોડાની કોઈ સંભાવના જોવા મળી રહેશે કે નહીં। એટલું જ નહીં, ભારતના જુદા જુદા રાજ્યોમાં જેમાં અત્યારે ગુજરાતમાં મિત્રો ગરમી પડી રહી છે, ત્યારે અમુક વિસ્તારમાં તીવ્ર મેઘગર્જના તમે જોઈ શકો છો। આપણા પાડોશી રાજ્ય એવા મહારાષ્ટ્ર અને હવે પછી અરબ સાગર સુધી આ વરસાદી સિસ્ટમના વાદળાઓ મિત્રો આવી ચૂક્યા છે। ત્યારે ગુજરાતમાં શું કોઈ વરસાદની સંભાવના છે કે પછી નહીં, આ તમામ અપડેટો જાણતા પહેલા જો મિત્રો તમે અમારી આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને એક લાઇક પણ આપી દેજો। સૌથી પહેલા મિત્રો અમે તમને અત્યારનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો, જેમાં હવે પછી બંગાળની ખાડી અત્યારે ખૂબ જ સક્રિય જોવા મળી રહી છે। દક્ષિણ મધ્ય અને હવે પછી અંદમાન ટાપુ ઉપર ભૂકા કાઢનાર વરસાદની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે। બંગાળની ખાડીમાં લો પ્રેશર મજબૂત બની ચૂક્યું છે, ચક્રવાતી પરિભ્રમણ મિત્રો તમે જોઈ શકો છો લો પ્રેશરમાં ફેરવાનું છે। ત્યારે આ ચક્રવાતી પરિભ્રમણના વ્યાપને કારણે બંગાળની ખાડીમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। અહીં તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમમાં જોઈ શકો છો સતત આજુબાજુના વિસ્તારમાં વાદળાઓ ફેલાઈ રહ્યા છે આપણા ગુજરાતમાં મિત્રો, જેમાં તમે જોઈ શકો છો ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ આવનારા દિવસોમાં ગુજરાતનું વાતાવરણ પણ બદલાનું છે। આપણે જાણીશું, તમે જોઈ શકો છો હવામાન વિભાગની અપડેટ સામે આવી રહી છે મિત્રો। આ અઠવાડિયાના અંતિમ દિવસોમાં પહેલા બંગાળની ખાડીમાં અને અંદમાન નિકોબાર ટાપુ ઉપર વર્ષ 2026ના ચોમાસાની જાહેરાત થશે। અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી ગુજરાતનું હવામાન કેવું છે એમને લઈને સમગ્ર ગુજરાત રાજ્યના નકશાઓ છે જાહેર કરી દેવામાં આવ્યા છે। ગુજરાતમાં તો આગામી 48 કલાક માટે તો હીટ વેવની આગાહી સામે આવી છે, તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતમાં આજ રોજ, જેમાં કચ્છ, હવે પછી બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે જેમાં અમરેલી છે, જૂનાગઢ છે, રાજકોટ છે, આણંદ છે, બોટાદ જિલ્લાની અંદર અને સુરતના ઘણા બધા વિભાગોની અંદર ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું હોય અને હીટ વેવની આગાહી સામે આવ્યું છે। આ મિત્રો જોવામાં આવે તો આવતીકાલથી ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણ ચોખ્ખું 15 તારીખ, 16 તારીખ, તમે 17 તારીખ અને 18 તારીખનો નકશો પણ જોઈ શકો છો। હવે પછી ગુજરાતમાં માત્ર 48 કલાક દરમિયાન જ ખૂબ જ ગરમી અને હીટ વેવની આગાહી સામે આવશે। જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને નવી વરસાદી સિસ્ટમ અને હવે પછી વાવાઝોડા સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। અત્યારે મિત્રો સૌથી પહેલા અમે તમને ગુજરાતના કયા વિભાગની અંદર કેવા પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે એમને લઈને સેટેલાઇટ વ્યૂના મદદથી તમને સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો બતાવીશું। અત્યારે તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો ફરી એકવાર ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધવા લાગ્યું છે, બફારાને અને ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે અને હજુ પણ ગુજરાતમાં આવનારા દિવસોની અંદર તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમ કોઈ સક્રિય નથી, પરંતુ દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, મહારાષ્ટ્રના વાતાવરણની અંદર પણ આકાશમાં અને અરબ સાગરમાંથી આવી રહેલા વાદળા
વાવાઝોડા અને મેઘગર્જના સાથે વરસાદની થઈ ગઈ છે શરૂઆત। અને મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતના ડાંગ છે, તાપી છે, નર્મદા છે, એટલું જ નહીં પ્રી મોન્સૂન એક્ટિવિટીની સાથે જ ગુજરાતમાં છૂટો છવાયેલો હળવો કમોસમી વરસાદ અને કોઈક ભાગમાં સૌરાષ્ટ્રના ગાજવીજ વિભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના સામે આવી છે। સૌરાષ્ટ્રની અંદર અને અમુક વિસ્તારની અંદર વધતા જે ભેજને લઈને ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે છૂટા છવાયેલા કમોસમી વરસાદ અને માવઠાની સંભાવના જોવા મળી છે। હાલ અત્યારે મિત્રો ગુજરાતની અંદર આવનારા દિવસોની અંદર કયું નક્ષત્ર શરૂ થવા જઈ રહ્યું છે, શું બંગાળની ખાડીમાં આ વર્ષનું પ્રથમ વાવાઝોડું બની રહ્યું છે, અને અત્યારે નક્ષત્રને લઈને જે માહિતી સામે આવી છે એમના વિશે વાત કરીશું। અને સૂર્યનો જે કૃતિકા નક્ષત્રની અંદર પ્રારંભ થઈ ચૂક્યો છે, કૃતિકા નક્ષત્ર ચાલી રહ્યું છે, અને આ વખતે એટલે કે મિત્રો જો વાત કરીએ તો 11 મેના સાંજના સમયગાળાથી જ આ કૃતિકા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે, જે 24 તારીખ સુધી ચાલશે। પરંતુ આ સમયગાળા દરમિયાન ભારત દેશના જુદા જુદા વિસ્તારોમાં, જેમાં દક્ષિણ ભારતના કેરળના ભાગોમાં ચોમાસાની આગાહી પણ સામે આવી છે, અને ચોમાસાને લઈને વરસાદની પણ ખૂબ જ મોટી આગાહી સામે આવી છે। કૃતિકા નક્ષત્રમાં મિત્રો એ કહેવામાં આવે છે કે વર્ષનું ચોમાસું ખૂબ જ સારું જશે, પરંતુ અત્યારે જો વાત કરીએ તો કૃતિકામાં જે રીતે મેઘરાજા મન મૂકીને વરસે તેવું કહેવામાં આવે છે કે ત્યારે કૃતિકા નક્ષત્રના પ્રારંભ સાથે જ વરસાદની શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે, તો જો કૃતિકા નક્ષત્રમાં વરસાદ પડે છે તો એમના કારણે ચોમાસામાં ખાસ કરી મિત્રો શુકન માનવામાં આવે છે, એટલે કે સારું માનવામાં નથી આવતું। એટલે કે લોકવાયકા મુજબ જો કૃતિકા નક્ષત્રમાં એટલે કે મિત્રો જે 24 તારીખ સુધીમાં જો ગુજરાતમાં વરસાદ પડશે તો આ વર્ષનું ચોમાસું થોડુંક નબળું પણ સાબિત થઈ શકે છે। જો કૃતિકા નક્ષત્રમાં વરસાદ થાય ત્યાર પછી જો વરસાદ ખેંચાઈ જાય તેવી પણ સંભાવના જોવા મળતી હોય છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો ખેતી અને વાતાવરણને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે, અને મિત્રો ગુજરાતમાં આવનારી 22 તારીખ દરમિયાન તમે જોઈ શકો છો બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયામાં ચક્રવાતી પરિભ્રમણ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ આકાર પામતી હોય તેવા દ્રશ્યો સામે આવે છે। જમીન તૈયારી એટલે કે આ નક્ષત્ર દરમિયાન જો મિત્રો વાત કરીએ તો ખેડૂતોને એ જમીનને ખેડીને તપાવે છે, અને સૂર્યનો જે પ્રખર તાપથી જમીનમાં રહેલા હાનિકારક કીટકો છે એ પણ નાશ પામે છે। પરંતુ મિત્રો અત્યારે આપણે ચોમાસાને લઈને વાત કરીશું, કારણ કે નક્ષત્રને લઈને જો વાત કરવામાં આવે તો હાલ કૃતિકા નક્ષત્ર પછી ગુજરાતમાં રોહિણી નક્ષત્રની શરૂઆત થશે, અને રોહિણી નક્ષત્રની અંદર એટલે કે ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને પણ સૌથી મોટી આગાહી સામે આવશે। અત્યારે તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં પણ આ વર્ષનું પ્રથમ લો પ્રેશર છે એ સક્રિય બની રહ્યું છે, અને આ લો પ્રેશરના કારણે શું ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે। બંગાળની ખાડીમાં તમે જોઈ શકો છો જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ એન્ટી સાયક્લોન એટલે કે નવી વરસાદી સિસ્ટમ ઉત્તરીય ભારતના ભાગોની અંદર અને હવે પછી ગુજરાતમાં પણ બનતી હોય તેવા દ્રશ્યો સામે આવશે। તમે લાઈવ જોઈ શકો છો। રેન અને ઠંડા વિશે વાત કરીશું, ટેમ્પરેચરની અંદર પણ વાત કરીશું। હજુ પણ મિત્રો આવનારા દિવસોની અંદર ગુજરાતની અંદર ગરમીનો ગુજરાતવાસીઓને સામનો કરવો પડશે। અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં હાલ આ જે એન્ટી સાયક્લોન જેવી સિસ્ટમો છે એમના કારણે કોઈ મોટી વરસાદી સિસ્ટમ બને તેવી સંભાવના જોવા મળતી નથી, પરંતુ ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેરળની અંદર મિત્રો તમે જોઈ શકો છો આવનારા 5 થી 6 દિવસની અંદર ચોમાસાનું આગમન થાય તેવી જાહેરાત કરવામાં આવી છે। અનુસાર મિત્રો જો વાત કરીએ તો 25 થી લઈને 27 મે આસપાસ કેરળના દરિયાકાંઠે ચોમાસાનું આગમન થશે, અને આપણા ગુજરાતની અંદર જો વાત કરીએ તો સામાન્ય રીતે 15 જૂન પછી એટલે કે મિત્રો આવનારા એટલે કે હજુ પણ ગુજરાતમાં 1 મહિના પછી ચોમાસાનું આગમન થાય તેવી આગાહી છે સામે આવશે। હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે, કારણ કે મુંબઈ સુધી ચોમાસું આવ્યા પછી તે અટકાઈ જશે, બ્રેક લાગી શકે છે, અને ગુજરાતમાં ચોમાસાનું આગમન છે 15 જૂનથી લઈને ખાસ 20 જૂન દરમિયાન થાય એવી આગાહી સામે આવી રહી છે। હાલ તો મિત્રો ગુજરાતમાં અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવીશું। ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે, પરંતુ રાજસ્થાનનો ભાગ છે, ઉત્તર ભારતના ભાગોની અંદર અને હવે પછી દક્ષિણ ભારતના ભાગોની અંદર ચોમાસાની આગાહીને લઈને નવા નક્ષત્રને લઈને જે વરસાદી સિસ્ટમ સક્રિય થશે, પરંતુ ગુજરાતનું વાતાવરણમાં અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે। એવું લાગી રહ્યું છે કે આ વર્ષ 2026નું ચોમાસું છે એ થોડુંક નબળું સાબિત થશે, કારણ કે મુંબઈમાં તમે જોઈ શકો છો મુંબઈના ઘણા બધા ભાગો છે, નાસિકના ભાગોની અંદર ત્યાં વરસાદી સિસ્ટમ સક્રિય છે। પાકિસ્તાનથી લઈને મિત્રો દિલ્હી છે, દિલ્હીથી લઈને રાજસ્થાન અને ગ્વાલિયરના વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। પૂર્વીય ભારતના ભાગોની અંદર તમે જોઈ શકો છો ખાસ બંગાળની ખાડીમાં આ વર્ષનું પ્રથમ વાવાઝોડું છે ત્યારે ભૂક્કા બોલાવતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। ત્યારે ચક્રવાતી પરિભ્રમણ બનતી જોવા મળી છે, અને હવે પછીની કલાકોમાં આ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ અરબ સાગર તરફ આગળ વધશે, અને અરબ સાગર તરફ વરસાદી સિસ્ટમ આગળ વધતા ગુજરાતમાં ગરમી અને ઉકળાટમાંથી રાહત મળશે। પરંતુ અત્યારે તમે જો વાત કરીએ તો ગુજરાતમાં બફારાના દિવસો અત્યારે ચાલી રહ્યા છે, અને બંગાળની ખાડીમાં નવી લો પ્રેશરના કારણે ફરી એકવાર મેઘગર્જનાવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી ગયું છે, એના કારણે નવા પરિબળો પણ બનતા જોવા મળી રહ્યા છે। ભારતીય હવામાન વિભાગની પણ આગાહી સામે આવી છે કે આવનારી 48 કલાકને લઈને સમગ્ર ગુજરાત રાજ્ય નહીં પરંતુ સમગ્ર ભારત દેશના જુદા જુદા રાજ્યોને લઈને શું નવી આગાહી સામે આવી છે એમના વિશે પણ વાત કરીશું।
ખાસ અત્યારે તમે જોઈ શકો છો ચોમાસાના આગમનના ઢોલ વાગી ગયા છે, ત્યારે મિત્રો ખાસ જાણી લેજો હવે પછી આ વખતે ખાસ કે ચોમાસાને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે, કયા નક્ષત્રની અંદર કેવા પ્રકારના વરસાદની આગાહી છે અને નક્ષત્રનું વાહન કયું રહેશે. ખાસ કરીને મિત્રો જો રોહિણી નક્ષત્ર શરૂ થશે તો એમનું વાહન કયું છે, ને જે રીતે અત્યારે ગયા વર્ષે પણ ગુજરાતમાં વર્ષ 2025ના ચોમાસામાં જે રીતે કોઈ વાવાઝોડાની અસર નથી, એવી જ રીતે શું ગુજરાતમાં પણ આ વર્ષે કોઈ વાવાઝોડું ટકરાશે કે કેમ નહીં. હાલ જો વાત કરીએ તો વરસાદની પણ શક્યતા દર્શાવવામાં આવી છે, કારણ કે આવનારા જૂન મહિનાની અંદર જૂન મહિનાની 21 એટલે કે અંતિમ અઠવાડિયાની અંદર ગુજરાતમાં ધોધમાર વરસાદ અને વીજળીના ચમકારા કડાકા ભડાકા અને નદી નાળાઓ છલકાશે તેવી વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અહેવાલો મુજબ આપણે જાણીશું કે આવનારી 8 જૂનથી લઈને 22 જૂનની વચ્ચે સૂર્ય મૃગ નક્ષત્રની અંદર છે મિત્રો પ્રવેશ કરશે અને દેડકાના વાહન સાથે ગુજરાતમાં ખાસ કરીને કેરળમાં વરસાદની શરૂઆત થશે. એ જ સમયગાળાએ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં 60થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાના છે. આંધી તુફાન વંટોળ સાથે આદ્રા નક્ષત્રની અંદર પણ જો વાત કરવામાં આવે તો 26 જૂનથી લઈને 7 જુલાઈ અથવા તો 8 જુલાઈ દરમિયાન આદ્રા નક્ષત્ર ચાલુ રહેવાનું છે ને જૂનના અંતિમ દિવસોની અંદર અને જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયાની અંદર આદ્રા નક્ષત્રના વાહન ગધેડાના વાહન સાથે ગુજરાતમાં આદ્રા નક્ષત્રની છે એ આગાહી પણ સામે આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીઓ છે એ મિત્રો ખાસ નક્ષત્રના આધારે છે એ આગાહી વ્યક્ત કરતા હોય છે. ખાસ મિત્રો 9થી લઈને જો વાત કરીએ તો 7 અથવા તો 9 જુલાઈથી લઈને ગુજરાતમાં 20 જુલાઈ સુધીમાં ગુજરાતમાં નવા નક્ષત્રની સાથે ગુજરાતમાં ચોમાસાના અને વાવણી લાયક વરસાદ અને ખાસ ખેડૂતો માટે આ ચોમાસાના વરસાદ ખૂબ જ કામના હોય છે, કારણ કે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ અને અરબ સાગરના દરિયાની અંદર વરસાદી સિસ્ટમ બનતી હોય છે. એ વરસાદી સિસ્ટમના કારણે આવનારા 14થી લઈને 15 દિવસ સુધી ગુજરાતમાં જૂનના 2 એવા નક્ષત્રમાં ગુજરાતમાં ખૂબ જ સારા એવા અને વરસાદી સિસ્ટમની આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવતી હોય છે. ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો ગુજરાતમાં નવા નક્ષત્રની આગાહી સામે આવશે. ગુજરાતમાં મધ્યમથી હળવા કમોસમી વરસાદ અને કોઈક ભાગમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહીઓ છે એ વ્યક્ત કરવામાં આવતી હોય છે. પરંતુ મિત્રો 22 તારીખ સુધી તમે જોઈ શકો છો ગુજરાતમાં 22 તારીખ સુધી હજુ પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વચ્ચે જો અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવે તો જ ગુજરાતમાં છે વાવાઝોડા સાથે વરસાદનો ખતરો ટોળાય શકે છે. બાકી ગુજરાતમાં અત્યારે કોઈ વરસાદની શક્યતા દર્શાવવામાં નથી આવી, કારણ કે ગુજરાતમાં જે રીતે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે 44 થી લઈને 45 ડિગ્રી સેલ્સિયસ સુધી, તો ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે.